भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, सद्गुरुदेव की जय, लक्ष्मीदास जी महाराज की जय। आज गुरु पूर्णिमाનો અવસર છે। એ અવસરે વિરાણી રામજી મંદિરનું ધીનોધરનું કાર્ય ચાલુ છે, ભોજનશાળાનું કાર્ય ચાલુ છે। તો સૌ હરિભક્તો તેમજ સેવકગણ સાથે મળી આ કાર્યને દીપાવી રહ્યા છે। એની એક મૌખિક બાપુએ 10 જણાનું નામ આપીને એને જવાબદારી વિશેષ દીધી છે બાંધકામ સમિતિની। ને આપણે આશ્રમના જે કાર્ય ચાલી રહ્યા છે એની તો અમારા સેવક એવા લીલાધરભાઈ ઉદયપુર તેમજ જયંતિભાઈ સિરવી, મગનભાઈ મુંબઈ, અમૃતભાઈ વિશાખાપટ્ટનમ, ચંદુભાઈ ઇન્દોર ને આ જ ગામનો સેવક કહી શકી 4 પેઢીથી રવજીભાઈ માનાણી પરિવારના દીકરા છગનભાઈ ને સમસ્ત જવાબદારી આપી આ કર્તવ્યને આગળ વધે, પારદર્શિતા વ્યવહાર થાય। પારદર્શિતા વ્યવહાર જ છે, પણ અમારું કાર્ય છે ભજન કરવાનું ને જે સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે એમાં સાથે મળી ને ગતિ પામતી રહે। ને સેવા ધર્મ કીધો છે, સેવા હશે સુમિરન આવશે, સુમિરન હશે તો ભક્તિ આવશે, વૈરાગ્ય આવશે ને આપણું સત્ય સનાતન છે એના આપે બાલક બની રહી ને સનાતનનું કાર્ય કરતા રહી એવી જ સાધુ હૃદય આશીષ શુભકામના। જય સિયારામ। ગુરુ પૂર્ણિમાની અહીં પધારેલ સર્વ ગુરુભાઈઓને મારા આજ ગુરુ પૂર્ણિમાના સૌને અભિનંદન। આજે આપે જે અહીંયા કને વિરાણી ગામે રવિભાણ આશ્રમમાં પધારી અને જે ગુરુ પૂર્ણિમા કરી ને જે મજા લીધી જે આપે બાપુના જે આશીર્વચન લીધા એનામાં ખૂબ ખૂબ મજા લીધી બધાએ। એમ જ અત્યારે ગુરુ પૂર્ણિમાની જે પ્રસાદીનો આપણે લઈ રહ્યા છીએ એનો પણ આનંદ લઈ રહ્યા છીએ। એક વાત કહેવા જાઉં છું, આજ ગુરુ પૂર્ણિમા છે, આજ જે આપણે ભગવાન સાથે નાતો જોડી રહ્યા છીએ, જો ગુરુ ના હોય તો આપણે ભગવાન સાથે કોઈ નાતો કોઈ જોડી શકતું નથી। જે દુઓ છે, ગુરુ ગોવિંદ દો નો ખડે કિસકો લાગુ પાય, બલિયારી ગુરુદેવ કી जिन्हें गोई दियो बताए। अस्तु। जय गुरुदेव। जय गुरुदेव। आज गुरु पूर्णिमानी समस्त सेवकगण ने खूब खूब शुभकामना। आज गुरु पूर्णिमा उत्सव निमित्ते रविभाण आश्रम विराणी मुकामे समस्त शिष्य मंडल अत्रे अहींया उपस्थित है। त्यारे परम वंदनीय जगतगुरु 1008 આપણા વંદનીય ગુરુદેવ શ્રી શાંતિદાસજી મહારાજના સાનિધ્યમાં શિષ્ય મંડળે ગુરુદેવનું પૂજન કરી અને એમના આજે આશીર્વાદ, આશીર્વચન અને એના અંતરના લીધેલા નાદને આજે ગ્રહણ કરી અને સમસ્ત શિષ્ય મંડળ ધન્ય બન્યું છે। અને બાપુના સહભાગી અને એમનો પડછાયો કહીએ આપણા સુરેશદાસજી પણ અત્રે અહીંયા ઉપસ્થિત છે, એ પણ આપને આશીર્વાદ આપ્યા। અને આ ગુરુ પૂર્ણિમા ઉત્સવ નિમિત્તે સમસ્ત સેવકગણ અહીંયા સાથે મળ્યા, એનો ખૂબ અમને અનેરો આનંદ છે।